નમસ્કાર, રિયલ ચેનલ પર આપ જોઈ રહ્યા છો રિયલ સમાચાર. સમાચારોની શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી. જીએસટીના વિરોધમાં એકત્ર થયેલા વેપારીઓ પર પોલીસનો લાઠીચાર્જ. કતારગામ ગોવર્ધન કુંજ એપાર્ટમેન્ટમાં પોલીસની રેડ, ખુલ્લેઆમ દારૂનો વેપલો કરતા 3 બુટલેગરો ઝડપાયા. સવારે નીકળતી મહિલાઓને ટાર્ગેટ કરી ચેઇન સ્નેચિંગ કરતા 2 રીઢા ચોર પકડાયા. નવસારીમાં અન્યની જમીન પર બોગસ દસ્તાવેજ બનાવી કબજો કરનાર ભાજપ મહિલા કોર્પોરેટરના પતિ સહિત 2ની ધરપકડ. સુરત મહાનગરપાલિકાના 1007 કરોડના વિવિધ પ્રકલ્પોનું મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે લોકાર્પણ. સમાચારો વિગતે જોઈએ. છેલ્લા કેટલાક દિવસોથી જીએસટીનો વિરોધ કરી રહેલ સુરતના ટેક્સટાઇલ ટ્રેડર્સોને સવારે પોલીસે દોડાવીને લાઠીઓ વરસાવતા સમગ્ર ટેક્સટાઇલ ઉદ્યોગમાં હોબાળો મચી ગયો છે. જીએસટી લાગુ કરવામાં આવ્યા બાદ અચોક્કસ મુદ્દતના બંધનું એલાન અપાયા પછી રાજકીય નેતાઓના ઇશારે વેપારીઓમાં 2 ભાગલા પડી ગયા છે, જેના કારણે હવે વેપારીઓ અંદરો-અંદર જ આમને સામને આવી જાય તેવી સ્થિતિ સર્જાઈ છે. વધુ વિગત અનુસાર ઓલ ઇન્ડિયા ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિએશનના નેજા હેઠળ સુરતમાં જીએસટી સંઘર્ષ સમિતિ દ્વારા શનિવારે એવો નિર્ણય લીધો હતો કે જ્યાં સુધી વેપારીઓ પરથી જીએસટી દૂર ન થાય ત્યાં સુધી રિંગ રોડ પરના 150થી વધુ માર્કેટની 65,000થી વધુ દુકાનો બંધ કરવામાં આવશે. આ નિર્ણય પ્રમાણે સવારથી રિંગ રોડની ટેક્સટાઇલ માર્કેટો ખુલ્લી નહોતી અને વેપારીઓ મિલેનિયમ માર્કેટ નજીક એકત્રિત થઈ જીએસટી સામે વિરોધ કરી રહ્યા હતા. આ સિવાય પણ ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરી સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા. અચાનક સલાબતપુરા પોલીસ સહિતના બંદોબસ્તમાં હાજર પોલીસ અધિકારીઓ, સર્વેલન્સ સ્ટાફ અને અન્ય જવાનોએ વેપારીઓને વિખેરવા માટે લાઠીઓ વીંઝવાની શરૂ કર્યું હતું. અંગ્રેજોની જેમ વેપારીઓ પર તૂટી પડેલા પોલીસ કાફલાએ વેપારીઓને દોડાવીને ફટકાર્યા હતા. આ સાથે કેટલાક લોકોની અટકાયત પણ કરી હતી. બનાવની જાણ પોલીસ કંટ્રોલ રૂમને કરવામાં આવ્યા બાદ ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ પણ મિલેનિયમ માર્કેટ કમેલા દરવાજા વિસ્તારમાં આવ્યો હતો અને તેમણે પણ વેપારીઓને રાઉન્ડ અપ કરવા સાથે સંખ્યાબંધ વેપારીઓના હાડકાં ખોખરા કરી નાખ્યા. ઘટનાના પગલે સુરતના સમગ્ર ટેક્સટાઇલ ઉદ્યોગમાં ખળભળાટ મચી ગયો છે. અહિંસક દેખાવ કરી રહેલ વેપારીઓ પર પોલીસ હિંસક બનીને તૂટી પડતા વેપારીઓમાં રોષ ફાટી નીકળ્યો છે. બીજી તરફ રાજકારણીઓના ઇશારે આંદોલનકારી વેપારીઓમાં 2 ભાગલા પાડવામાં સફળ રહેલા જૂથ દ્વારા દુકાનો ખુલ્લું રાખીને વેપાર કરવાનો રાગ આલાપવામાં આવી રહ્યો છે. फोन करा अभी हो रहा है हमारे रोजी रोटी का क्या आप लीडरशिप
કતારગામ ધ્રુવ તારક સોસાયટીમાં આવેલ ગોવર્ધન કુંજ એપાર્ટમેન્ટમાં ખુલ્લેઆમ ચાલતા દારૂના વેપલા પર પોલીસે છાપો મારી 3 બુટલેગરોને દારૂનું વેચાણ કરતા રંગે હાથ ઝડપી લીધા। સૂત્રો અનુસાર કતારગામ પોલીસને બાતમી મળી હતી કે ધ્રુવ તારક સોસાયટીના ગોવર્ધન કુંજ એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોર પર દારૂનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે। આ હકીકતના આધારે પોલીસે છાપો માર્યો હતો ત્યારે કતારગામ શિવરંજની એપાર્ટમેન્ટમાં રહેતા જીતેન્દ્ર મેવાડા, કતારગામ મણિબા સોસાયટીમાં રહેતા નરેશ બાબરિયા, ગોવર્ધન કુંજ એપાર્ટમેન્ટમાં રહેતો વિજય જીવરાજ પ્રજાપતિ નામના બુટલેગરો દારૂનું વેચાણ કરતા રંગે હાથ પકડાઈ ગયા હતા। ત્યારબાદ પોલીસે ફ્લેટમાંથી ₹48,500ની 315 નંગ દારૂની બોટલ અને રોકડ મળી કુલ 49,000ની મત્તા કબજે કરી હતી। પોલીસે ત્રણેય વિરુદ્ધ ગુનો નોંધીને ધરપકડ કરી હતી। સુરતની વરાછા પોલીસને મળેલી બાતમીના આધારે બે રીઢા ચેઇન સ્નેચરોને ઝડપી લઈ મહત્વની સફળતા મેળવી છે। પોલીસે પકડેલા બંને આરોપીઓ પાસેથી 72,000નો મુદ્દામાલ કબજે કર્યો છે। પ્રાપ્ત માહિતી અનુસાર શહેરની વરાછા પોલીસ મથકના પોલીસ કર્મીઓને બાતમી મળી હતી કે શહેરમાંથી મોટરસાયકલની ચોરી કરી તેના પર ચેઇન સ્નેચિંગ કરી લૂંટ કરતા બે ઇસમો સવાણી એસ્ટેટ પાસે કાળા કલરની બાઇક લઈને ઊભા છે। હકીકતના આધારે પોલીસે વોચ ગોઠવી સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 4 પર રહેતા સુરેશ વડાલિયા અને મનોજ રાઠોડને ઝડપી લીધા। પોલીસે પકડેલા બંનેને આરોપીઓ પાસેથી ચોરીની બાઇક અને 3 મોબાઈલ ફોન સહિત 72,000નો મુદ્દામાલ કબજે કર્યો છે। પોલીસે બંને આરોપીઓની પૂછપરછ કરતા બંને આરોપીઓએ 1 મહિના દરમિયાન શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં વાહનોની તેમજ સોનાની ચેઇન, મંગળસૂત્ર ઉપરાંત બાઇકની લૂંટ કરી હોવાની કબૂલાત કરી છે। તેઓ સવારે દૂધ લેવા જતી હોય કે બાળકો મૂકવા જતી હોય, શાકભાજી કે મંદિરે જતી મહિલાઓને ટાર્ગેટ કરી લૂંટ કરતા હતા। નવસારી કબીલપોર જીઆઈડીસીમાં મેઘદૂત નીટિંગ પ્રાઇવેટ લિમિટેડની જમીનના બોગસ દસ્તાવેજ બનાવી કબજો કરી લેનાર સામે પોલીસ ફરિયાદ દાખલ થઈ છે, જેના 7 વર્ષમાં આ બનાવ સણમાં સંડોવાયેલ ભાજપના મહિલા કોર્પોરેટરના પતિ સહિત 2ની ધરપકડ કરી હતી। અમદાવાદ રહેતા તુષારભાઈ જેઠાભાઈ પટેલ મેઘદૂત નીટિંગ પ્રાઇવેટ લિમિટેડના નામે કંપની ધરાવે છે અને નવસારી કબીલપુર જીઆઈડીસીની હદમાં જમીન ધરાવે છે। તેના પર બોગસ દસ્તાવેજ બનાવી શિવલેન્ડ ડેવલપર્સના ભાગીદારોએ કબજો કર્યો હતો। આ બનાવમાં ફરિયાદ મળતા નવસારી પોલીસે ગુનો દાખલ કર્યો હતો, જેમાં ભાજપના મહિલા કોર્પોરેટરના પતિ સુંદરલાલ સરતાનપરા અને દેવજીભાઈ પીપળિયાને નવસારી એલસીબી પોલીસે ઝડપી લીધા હતા। હાલ વધુ તજવીજ હાથ ધરી છે। અલથાણ ખાતે જલ વીજ મથકમાં ₹19.46 લાખના ખર્ચે તૈયાર કરાયેલ 3.6 મેગાવોટના રૂફટોપ સોલર પાવર પ્લાન્ટનું લોકાર્પણ રવિવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું। સોલાર પ્લાન્ટથી વાર્ષિક 60 લાખ યુનિટ વીજ ઉત્પાદન થવાથી પાલિકાને વાર્ષિક 3.9 કરોડ વીજ બિલની બચત થશે। મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રવિવારે પાલિકાના વિવિધ વોટર વર્કસ જળ વિતરણ મથકોની અગાશી પર 19.46 લાખના ખર્ચે 3.6 મેગાવોટના રૂફટોપ સોલર પાવર પ્લાન્ટનું લોકાર્પણ કર્યું હતું। આ વેળાએ મુખ્યમંત્રીએ અલથાણ મથક ખાતેના સોલાર પાવર પ્લાન્ટનું તલસ્પર્શી નિરીક્ષણ કર્યું હતું। મુખ્યમંત્રીએ અલથાણ જળ વિતરણ મથક ખાતેથી સ્વિચ ઓન કરીને સુરત શહેરને સમર્પિત કર્યા હતા। વડાપ્રધાનશ્રીના સ્માર્ટ સિટીના કન્સેપ્ટ અંતર્ગત રિન્યુઅલ એનર્જીનો ઉપયોગ જેવો કે સૌર ઉર્જા અને વિન્ડ ઉર્જાનો ઉપયોગ દ્વારા સુરત પાલિકાએ શહેરમાં રાંદેર, સરથાણા, કોસાડ, કતારગામ, વરાછા વોટર વર્કસ અને મોટા વરાછા, કતારગામ જળ વિતરણ મથક, ઉધના અને રાંદેર ઝોનની કચેરીઓની અગાશી પર આ સોલાર પાવર પ્લાન્ટ કાર્યરત થયા છે। આ પ્લાન્ટથી વાર્ષિક 60 લાખ યુનિટ વીજ ઉત્પાદન થશે, જેનાથી પાલિકાને વાર્ષિક 3.9 કરોડ વીજ બિલની બચત થશે। આ પ્રસંગે મેયર સ્મિતાબેન શિરોયા, દંડક અજયભાઈ ચોકસી, સાંસદ દર્શનાબેન જરદોશ, ધારાસભ્ય નરોત્તમભાઈ પટેલ, પ્રફુલભાઈ પાનશેરિયા, ઝંખનાબેન પટેલ, મુકેશ પટેલ, રણજીતભાઈ ગિલીટવાળા, કિશોરભાઈ કાનાણી, સંગીતાબેન પાટીલ, મ્યુનિસિપલ કમિશનર એમ થેન્નારાસન, પાલિકાના પદાધિકારીઓ, અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા। सूरत में म्यूनिसिपल कॉरपोरेशन के हमारे सब पदाधिकारी अधिकारी ने स्मार्ट सिटी और उसमें भी रिन्यूएबल एनर्जी जो सौर ऊर्जा और पवन ऊर्जा जो नया उन्होंने आयाम किया है
आज उनका लोकार्पण हुआ है और मैं धन्यवाद देता हूं कि रिन्यूएबल एनर्जी से अपने कॉरपोरेशन के पानी के पंप और उनके स्टेशन चलाने के लिए उन्होंने रिन्यूएबल एनर्जी का उपयोग किया है, इसके लिए मैं धन्यवाद देता हूं। રવિવારના રોજ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં પિંક ઓટો સર્વિસ લોન્ચ કરવામાં આવી, જેનું મગોબ કોમ્યુનિટી હોલ ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઓટો સર્વિસને ગુલાબી ઝંડી બતાવી ઉદ્ઘાટન કરાવ્યું। આ રિક્ષા મહિલા ડ્રાઈવર દ્વારા ચલાવવામાં આવશે અને મહિલા પેસેન્જરને જ સર્વિસ આપવામાં આવશે। એસએમસીએ મહિલાઓને પોતાની રિક્ષા ખરીદવા માટે બેંક લોન લેવામાં મદદ કરી હતી અને તેમને ટ્રેનિંગ પણ આપવામાં આવી હતી। સુરત પાલિકા પાસે હાલ 70 મહિલાઓની બેચ છે, જેમાંથી 15 કામ કરવા માટે તૈયાર છે। તેમની પાસે લાયસન્સ છે અને સ્કૂલો તરફથી તેમને કામ મળે તે માટે પણ પાલિકા દ્વારા મદદ કરવામાં આવશે। ખાસ કરીને ગર્લ્સ સ્કૂલ પર ધ્યાન અપાશે। મહિલાઓને થતી હેરાનગતિના સમાચારને લઈ પાલિકાએ આ સર્વિસ વિશે વિચાર્યું હતું, જેનાથી મહિલાઓને રોજગાર પણ મળશે અને પેસેન્જર્સને સેફટી મળશે। પિંક ઓટો સર્વિસને લઈ એસએમસીએ બેંક ઓફ બરોડા સાથે મહિલાઓને 7% ઇન્ટરેસ્ટ પર લોન આપવા માટે ટાઈ અપ કર્યો હતો। બેંકે દરેક મહિલાને 84,000 રૂપિયા લોન આપી હતી। સેન્ટ્રલ ગવર્મેન્ટ સ્કીમ તરફથી 25% સબસિડી આપવામાં આવી હતી। આ 15 મહિલાઓ શાળાના વિદ્યાર્થીઓને લેવા મૂકવાના કામથી અને પછીથી શહેરમાં અન્ય પેસેન્જર્સ દ્વારા મહિનાના ઓછામાં ઓછા 18,000ની કમાણી કરી શકશે। એસએમસી ટૂંક સમયમાં શહેરમાં પિંક વાન પણ શરૂ કરશે। આ પ્રસંગે મેયર રશ્મિતાબેન શિરોયા, રાજ્યમંત્રી નાનુભાઈ વાનાણી, દંડક અજયભાઈ ચોકસી, સાંસદ ધારાસભ્યો મુકેશભાઈ પટેલ, રણજીતભાઈ ગિલીટવાળા, કિશોરભાઈ કાનાણી, સંગીતાબેન પાટીલ, ઝંખનાબેન પટેલ, પ્રફુલભાઈ પાંચરિયા, નરોત્તમભાઈ પટેલ, મ્યુનિસિપલ કમિશનર એમ થેન્નારાસન, પાલિકાના પદાધિકારીઓ, અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા। નમસ્કાર, હું ડૉક્ટર ગાયત્રી જરીવાલા છું, એસએમસીમાં આસિસ્ટન્ટ કમિશનર છું અને આજે તમે બધા પાછળ પિંક ઓટો પ્રોજેક્ટ માટેની અમારી રિક્ષા અને સાથે પિંક કપડાં પહેરેલી બહેનોને જોઈ શકો છો। એટલે તમને બધાને વિચાર આવશે કે આ પ્રોજેક્ટ શું છે, તે હું તમને ખાસ જણાવવા માગું છું કે આ અમારો એક પિંક ઓટો પ્રોજેક્ટ છે। પિંક ઓટો પ્રોજેક્ટ એટલે શું કે મહિલાઓ માટેની સુરક્ષિત સવારી, એટલે કે આપણે જે બહેનો છે તે બહેનો અત્યાર સુધી તમે રિક્ષા ચલાવતા ભાઈઓને જ જોયા હશે, પરંતુ આવતીકાલથી તમે સુરત શહેરમાં બહેનોને પણ રિક્ષા ચલાવતા જોશો અને એની પાછળ પણ બહેનોને જ સવારી આપવાનો વિકલ્પ છે અને એને કારણે મહિલાઓને સુરક્ષિત રીતે સવારીનો વિકલ્પ મળી રહેશે। તદુપરાંત અમારે જે સ્કૂલની બાળાઓ છે એ બાળાઓ માટે પણ અમે આ સ્કૂલની સાથે અમે ટાઈઅપ કર્યું છે અને જે 7મા 8મા 9મા ધોરણની જે છોકરીઓ છે એને ઘરેથી લાવવા લઈ જવા માટે, ઘરે ટ્યુશન એ બધા લાવવા લઈ જવા માટે પણ અમે આ બહેનો કામ કરશે અને એને કારણે જે પેરેન્ટ્સ હાલમાં જે બાળકીઓને માટે અસુરક્ષા અનુભવે છે તેમની ચિંતા દૂર થશે, કારણ કે મહિલાઓ જ્યારે એમને લઈ જાય છે ત્યારે એમનામાં એક સુરક્ષિતતાનો ભાવ ઊભો થશે। અને આથી હું તમામ શહેરીજનોને પણ વિનંતી કરું છું કે જો કોઈને પણ આ પ્રોજેક્ટમાં રસ હોય અને તમને પણ લાગતું હોય કે ભાઈ અમારે પણ આ ઓટો રિક્ષા ચલાવવી છે, તો તમે સુરત મહાનગરપાલિકાના યુસીડી વિભાગનો કોન્ટેક્ટ કરી શકો છો। કેટલે લાભાર્થીઓ અહીંયા અત્યારે આપણી 70 જેટલી રિક્ષાઓનો આપણે પ્રોજેક્ટ ચાલે છે અને 15 જેટલી રિક્ષાઓ અત્યારે આવી ગઈ છે અને હાલમાં જે પાછળ ઊભી છે તમે જોઈ શકો છો અને તમામને લર્નિંગ લાઇસન્સ, પાકા લાઇસન્સ, ઇવન રિક્ષાને લોન અપાવવાની અને પાસિંગ તમામ કામગીરી સુરત મહાનગરપાલિકાના દ્વારા કરવામાં આવી છે અને એમાં બેંક ઓફ બરોડાનો સપોર્ટ લેવામાં આવ્યો છે। પ્રોજેક્ટ પૂર્ણ થઈ ગયો છે કે હજી કોઈ જોડાવ નહીં, આ પ્રોજેક્ટમાં સતત અમારું 70 ચાલુ છે અને હવે કાયમ ચાલશે। હજી પણ જે બહેનોને જોડાવાની ઈચ્છા છે એ બહેનો જોડાઈ શકે છે। જોડાવાની પ્રક્રિયામાં કશું જ નથી કરવાનું, તમે સુરત મહાનગરપાલિકાના યુસીડી ડિપાર્ટમેન્ટનો કોન્ટેક્ટ કરવાનો છે અને ત્યાર પછી તમને સ્ટેપ બાય સ્ટેપ લર્નિંગ લાઇસન્સ, પાકું લાઇસન્સ, રિક્ષાની લોન એ બધી વસ્તુથી તમને માહિતગાર કરવામાં આવશે અને એની મદદ પૂરી પાડવામાં આવશે। અમારા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી આ ગુલાબી પિંક ઓટો રિક્ષાનો પ્રોજેક્ટ છે। અમારા આજથી 6 મહિના પહેલાંની આ પ્રોસેસ અમારી ચાલતી હતી અને પહેલી મિટિંગ અમારી રાયકા સર્કલ પર થયેલી હતી, જ્યારે રિક્ષા વિશે અમને માહિતી આપવામાં આવેલી કે તમે લેડીઝ લોકો પણ રિક્ષા ચલાવો, તો એમને વાત કરી પછી અમે ઘરે આવીને અમારા ઘરે પણ અમે મિટિંગ કરી। સખી મંડળની બહેનો અમારી ઘરે આવેલી હતી કહેવા માટે કે રિક્ષા માટે કોને ઇન્ટરેસ્ટ છે બહેનોને, તો અમે બધાએ ભાગ લીધો, અમે બધી બહેનો ભેગી થઈ અને લાગે છે બહુ સારું લાગે છે, બહુ સારું લાગે છે પિંક ઓટો।
ફેરવી તો કે આપણે મહિલાઓ લેડીઝો માટે સેફટી એક તો થઈ જશે. લેડીઝ જ્યારે ચલાવશે રોડ પર લેડીઝને વગર દિક્કતે બેસી જશે, ત્યારે વગર સેફટી ડરે વગર કે ચાલો લેડીઝ મહિલા ચલાવે છે ડ્રાઈવર, ટેન્શન વગેરે બેસી જશે ને ખૂબ સારું પિંક ઓટો. અમારે સુરત મહાનગરપાલિકા એસએમસી તરફથી અમને બહુ સહાય મળી છે સાહેબ. સુરત મહાનગરપાલિકાના મગોબ સ્થિત કોમ્યુનિટી હોલ ખાતે 1007 કરોડના વિવિધ પ્રકલ્પોની તકતીઓની અનાવરણ વિધિ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે રવિવારના રોજ કરવામાં આવી. જે કરોડોના વિવિધ પ્રકલ્પોની ભેટ ધરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના અમદાવાદ, રાજકોટ, વડોદરા, દાહોદ, ગાંધીનગર અને સુરત એમ 6 શહેરોને સ્માર્ટ સિટી તરીકે વિકસાવવાનો દરજ્જો આપ્યો છે. આધુનિક શહેરને શોભે તેવી પાણી, સફાઈ, ટ્રાન્સપોર્ટ, ઈ ગવર્નન્સ, ગ્રીન રિવોલ્યુશન અને રીસાયકલિંગ સહિતની તમામ માળખાકીય સુવિધાઓ ઊભી કરીને સુરત સહિત રાજ્યના અન્ય 5 શહેરો વર્લ્ડ ક્લાસ બનશે. તેમણે જણાવ્યું કે એક જમાનામાં સુરત રોગચાળા પ્લેગનું બદસુરત શહેર ગણાતું હતું, જે વર્તમાન સરકાર આવી ત્યારથી ખૂબસૂરત સ્માર્ટ સિટી બન્યું છે. જેના વિકાસને જોવા અન્ય રાજ્યોની ટીમ, બહારના રાજ્યોના લોકો સુરતની મુલાકાતે આવી અહીંના વહીવટી તંત્રની કામગીરી જુએ છે અને તેના વિકાસને જોઈ તેમાંથી પ્રેરણા લઈ તેમના શહેરનો વિકાસ કરે છે, જે આપણા માટે ગૌરવની વાત છે. મુખ્યમંત્રીએ સુરત પાલિકાની ટીમને શહેરના વિકાસ માટે લીધેલા પગલાઓને બિરદાવી અભિનંદન આપ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રીના હસ્તે શહેરમાં મહિલાઓને સુરક્ષિત મુસાફરી અર્થેની મહિલાઓ દ્વારા સંચાલિત પિંક ઓટો રિક્ષા યોજનાનો શુભારંભ, સેન્ટ્રલ કંટ્રોલ મોનિટરિંગ સિસ્ટમ, LED સ્ટ્રીટ લાઇટનું લોકાર્પણ, ₹1007 કરોડના વિવિધ પ્રકલ્પોની તકતીનું અનાવરણ, સુરત સિટી લિંક મોબાઈલ એપ, સ્માર્ટ સિટી મોબાઈલ એપનું લોન્ચિંગ કરાવ્યું હતું. આ પ્રસંગે મેયર અસ્મિતાબેન શિરોયાએ સ્વાગત પ્રવચન કર્યું હતું અને જણાવ્યું હતું કે સુરત શહેર રાજ્યમાં સૌથી ઝડપી વિકસતું શહેર બન્યું છે. તેમાં પિંક ઓટો રિક્ષા યોજના શરૂ થતાં મહિલા સશક્તિકરણમાં એક ડગલું આગળ વધી રાજ્યના વિકાસની સાથે તાલ મિલાવી વિકાસની ઊંચાઈઓ સર કરી રહ્યું છે. આ પ્રસંગે શિક્ષણ મંત્રી નાનુભાઈ વાનાણી, દંડક અજયભાઈ ચોકસી, સાંસદ, ધારાસભ્યો, કોર્પોરેશનના કમિશનર એમ થેન્નારાસન, પાલિકાના પદાધિકારીઓ, અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય જનતા પાર્ટીની શાસન સુરતમાં અને ગાંધીનગરમાં આવ્યું છે ત્યારથી આ સુરત ખૂબસૂરત થયું છે. આ સુરત સ્માર્ટ સિટી બન્યું છે. આ સુરત સ્વચ્છ શહેર બન્યું છે. 1007 કરોડના શહેરોના કામો. આજે સુરતનું બજેટ 5400 કરોડનું એકલા સુરતનું બજેટ છે. આખા ગુજરાતનું બજેટ 1,72,000 કરોડ રૂપિયા બજેટ થયું છે. છેલ્લા 20 વર્ષમાં વિકાસની હરણફાળ એમને થતું નથી. એના માટે મહેનત, પૈસા, મેન પાવર, સમાજનો સહકાર, લોકોની સહભાગીદારી આ બધું જોડાતું હોય છે. પ્રજાના પૈસા જે ટેક્સ મારફત આવે છે એ પ્રજા માટે વપરાય. વિકાસની ચરમસીમાઓ ઉભરે. ગરીબ માણસને હોસ્પિટલમાં સસ્તી દવા, સારવાર એ પ્રાપ્ત કરે. લોકોને શુદ્ધ પીવાનું પાણી મળે. રસ્તાઓ, કનેક્ટિવિટી બધે મળે. ખેડૂતને કૃષિ માટે સહાયતા મળે, સિંચાઈ માટે સહાયતા મળે, શિક્ષણનો વ્યાપ વધે. ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને પણ સારું શિક્ષણ મળે. ઉચ્ચ કક્ષાની યુનિવર્સિટીઓ વધે. રોજગારલક્ષી શિક્ષણ ITIમાં મળે. લોકોને રોજીરોટી મળે, ઉદ્યોગો આવે. સર્વાંગી વિકાસ. પછી એ પીડિત હોય, શોષિત હોય, ગરીબ હોય, આદિવાસી હોય કે દલિતો હોય,
બધાનો વિકાસ થાય, સૌનો સાથ, સૌનો વિકાસ, પરંતુ પ્રામાણિકતાથી પૈનો ઉપયોગ લોકો માટે થાય. પાંડેસરા સાંઈ કૃપા સોસાયટી પાસે સફાઈ કામગીરીના નિરીક્ષણ દરમિયાન સુરત મહાનગરપાલિકાના કર્મચારીના ગળામાંથી સોનાની ચેનની ચીલઝડપ કરી બાઇક સવાર 3 અજાણ્યા વ્યક્તિઓ ફરાર થઈ ગયા. પાંડેસરા પોલીસ મથકે આ ઘટના અંગે અડાજણ કેનાલ રોડ સૂર્યમ સ્કાય રેસિડેન્સીમાં રહેતા હર્ષદભાઈ પટેલે ફરિયાદ આપી હતી. ફરિયાદ અનુસાર ગત 2 જૂનના રોજ બપોરે 1 થી 1:30 વાગ્યા દરમિયાન હર્ષદભાઈ બેલદારૂ પાસે પાંડેસરા સાંઈ કૃપા સોસાયટી પાસે સફાઈ કામગીરી કરાવતા હતા. ત્યારે બાઇક પર સવાર 3 અજાણ્યા વ્યક્તિઓએ ધસી જઈ ફરિયાદીની સોનાની ચેન ખેંચી લઈ નાસી છૂટ્યા હતા. પોલીસે અજાણ્યા બાઇક સવારોની સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અષાઢી બીજના દિવસે ભક્તોને દર્શન આપવા રથયાત્રા લઈ નીકળેલા ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાએ મામાને ત્યાં 9 દિવસ રહ્યા બાદ આજે પરત ફર્યા હતા. અમરોલી 4 રસ્તા ખાતે મુકાયેલ અને ધામધૂમથી લંકા વિજય મંદિર દ્વારા મંદિરે પરત લાવવામાં આવ્યા હતા. દર વર્ષે અષાઢી બીજના રોજ શહેરમાં અમરોલી લંકા વિજય ખાતેથી ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાય છે. ભગવાન જગન્નાથ પોતાના મોસાળમાં રોકાવા જાય છે. મંદિર દ્વારા ધામધૂમથી રથયાત્રા યોજી અમરોલી 4 રસ્તા નજીક રથને લોકોના દર્શન માટે 9 દિવસ મૂકવામાં આવે છે. ત્યારે આજે 9મા દિવસે ભગવાન જગન્નાથને ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે ધામધૂમથી ફરી મંદિરે લાવવામાં આવ્યા હતા. આ દરમિયાન મોટી સંખ્યામાં લોકો ભગવાન જગન્નાથના દર્શન માટે ઉમટી પડ્યા હતા. ધોરણ 12 સાયન્સ પછી મેડિકલમાં એડમિશન લેવા માટે પ્રો રેટા ચાલુ રાખવાની માંગ સાથે શહેરની તમામ શાળાઓ અને વાલીઓ વિદ્યાર્થીઓ વિરોધ કરી રહ્યા છે. ધોરણ 12 સાયન્સ પાસ કર્યા પછી મેડિકલમાં પ્રવેશ લેવા માટે પહેલા જૂની પ્રો રેટા સિસ્ટમ ચાલી આવતી હતી, જેની જગ્યા પર નીટનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેને લઈ અગાઉ સરકાર દ્વારા થોડા ફેરફાર કરવામાં આવ્યા હતા. જોકે તેમ છતાં રાજ્યના વિદ્યાર્થીઓને આ મામલે અન્યાય થતો હોવાને લઈને હજુ પણ પ્રો રેટાની માંગ કરી છે ને નીટનો વિરોધ કરાઈ રહ્યો છે. જેના ભાગરૂપે આજે વરાછા રોડ પર આવેલી એક્સિસ બેંકમાં એડમિશન માટે પિન લેવા ગયેલા સાયન્સના વિદ્યાર્થીઓને છેલ્લા 4 દિવસથી ધક્કા ખાવા પડી રહ્યા છે. જોકે પ્રો રેટાની માંગ અને નીટને લઈ થઈ રહેલા અન્યાય બાદ આ એડમિશનને લઈ ધક્કા ખાવા પડતા વિદ્યાર્થીઓ અને વાલીઓએ એક્સિસ બેંક બહાર જ વિરોધ નોંધાવ્યો હતો. મારું નામ કરકર અનિલ ભીખાભાઈ. કઈ જગ્યા છે અને શેનો વિરોધ છે? અહીંયા અત્યારે હંસ સોસાયટીની બાજુમાં એક્સિસ બેંક છે. અમારે અત્યારે ગુજરાત સરકારે પ્રો રેટા અત્યાર સુધીથી ચાલતું આવેલું હતું કે ગુજરાતમાં એડમિશન બધા આપણે પ્રો રેટાનો વિરોધ કરીએ ને તો જ આપણું બાળક આગળ જશે અને પ્રો રેટા આપણે જોઈએ તો જ આપણે મેળ આવશે. કેમ કે નીટમાં આપણે ગુજરાત બોર્ડનું તો પહેલા પ્રથમ તો આપણું રિઝલ્ટ પેપર અલગ નીકળેલું છે. પેપર અલગ નીકળ્યું તો પેપરમાં ફિઝિક્સ અને બાયોલોજીનું પેપર હાર્ડ નીકળેલું, એમાં ફિઝિક્સનું પેપર તો ફૂલ હાર્ડ નીકળેલું છે. તો આપણું રિઝલ્ટ તો પહેલેથી નબળું જ આવેલું છે. નબળું એટલે કે 300 ઉપર માર્ક્સ નથી, અને 300 ઉપર માર્ક્સ ન હોય તો હવે ગમે એને પૂછી લો, 5-7 વિદ્યાર્થી ગમે એને પૂછો, કોઈ 300 ઉપર માર્ક્સ વાળો તમને જોવા નહીં મળે. તો એટલા માર્ક્સ ઉપર તમને જોવા નહીં મળે તો તમારા છોકરાને MBBS બનાવો, BMS બનાવો, BSMS બનાવો. અરે અત્યારે અહીંયા તમે હતા ઘણા બધા, પરંતુ અત્યારે બધા પોતપોતાના કામે જતા રહે. કેમ કે અત્યારે કામની પણ હોય ને બધું હોય, કે ગુજરાત સરકાર તો કાંઈ આપવાની નથી. ઘણા અમારી માંગ પૂરી નહીં થાય તો અમે આગામી દિવસોમાં કલેક્ટરને પણ આવેદનપત્ર આપશું અને ગુજરાત સરકાર ગાંધીનગર જઈને અમે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને પણ અમે અમારા આવેદનપત્ર આપીને રજૂઆત કરશું કે ભાઈ તમે ગુજરાતના વાલીઓને વિરોધ નહીં થાય, અન્યાય નહીં થાય એવું કીધેલું હતું, તો તમે અત્યારે અન્યાય નથી કર્યો કે શું? ઉદ્યોગપતિઓ સામે ન્યાયની માંગ કરવા માટે કતારગામ પોલીસ મથક બહાર બેઠેલા દિનેશ અણગઢ વિરુદ્ધ દસ્તાવેજો ન કરાવી આપતા હોવાની રાવ સાથે વરાછા ઉમિયાધામ ઉપલ ટાવરના રહીશોએ મોરચો માંડ્યો છે.
વરાછા ઉપલ ટાવર તૈયાર થયા બાદ ત્યાંના ફ્લેટનું વિકાસ એન્ટરપ્રાઇઝ દ્વારા વેચાણ કરી દસ્તાવેજ બનાવવાની પાવર દિનેશભાઈ અણઘડને અપાયો હતો. અહીં રહેવા આવેલા રહીશોને દસ્તાવેજ સમયસર ન કરી આપી દિનેશભાઈ દ્વારા હેરાન કરાઈ રહ્યા છે અને બળજબરીપૂર્વક નાણાં પડાવવાની કોશિશ કરવામાં આવી રહી છે. છેલ્લા 10 વર્ષથી રહેતા રહીશોને દસ્તાવેજ ન બનાવી દેવાતા તેમની મુશ્કેલી વધી છે. જ્યારે ઉદ્યોગપતિઓ સામે ન્યાયની માંગ કરવા નીકળેલા દિનેશ સામે ઉપલ ટાવરના રહીશોએ મોરચો માંડ્યો છે. ઉપલ ટાવરથી હિંમતભાઈ રવજીભાઈ પટેલ બોલું છું. અમારે ઉપલ ટાવરના દસ્તાવેજો દિનેશભાઈના પાવરમાં આપીને જે વિકાસ એન્ટરપ્રાઇઝવાળા ગયેલા એ વિકાસ એન્ટરપ્રાઇઝે એને પાવર આપેલો અને ત્યારે એવું કીધેલું સોસાયટી આખાને કે ભાઈ તમને દિનેશભાઈ દસ્તાવેજ કરી આપશે. હવે અત્યારે એ દસ્તાવેજ કરી આપતા નથી છેલ્લા 10 વર્ષથી અને જઈએ ત્યારે પૈસા માંગે છે અને જે એકલ દોકલ જાય તો ધમકી આપે છે. બાકી કે તમે ગમે ત્યાં જાઓ મારી પાસે તમારે આવવું પડશે, બાકી તમારો કોઈ રસ્તો નથી એવું દરેક મેમ્બરને કહે છે. અત્યાર સુધીમાં તો દિનેશભાઈનો કોઈ તો પતો જ નહોતો ને સાહેબ. દિનેશભાઈને વ્યક્તિગત રીતે તો કોણ એને ખોળવા જાય, બરાબર છે. અને વચ્ચે કંઈક ભાગી ગયા હતા એવું પેપરમાં વાંચ્યું હતું કે ભાઈ ગુમ છે, લાપતા છે એવું બધું. પણ હમણાં ખબર પડી કે ભાઈ અહીંયા કતારગામ કંઈક પોલીસ સ્ટેશનની સામે ઉપવાસ ઉપર બેઠેલા છે. એટલે પેપરમાં વાંચ્યું એટલે કીધું ભાઈ અમને અન્યાય થયો છે તો આપણે બી સોસાયટી અમારી બધી ભેગી થઈ કે ભાઈ આપણે બી ન્યાય માગીએ. પીપલોદ ખાતે આવેલ ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા સંસ્થા દ્વારા ચલાવાતી વિકલાંગ બાળકોની શાળા અને પ્રભુ BCA કોલેજમાં આજે વિદ્યાર્થીઓ માટે પ્રવેશ ઉત્સવ યોજાયો હતો. શહેરમાં ખાસ દિવ્યાંગો માટે કાર્યરત ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા દ્વારા પીપલોદ ખાતે શાળા તેમજ કોલેજ ચલાવવામાં આવે છે. આ સંસ્થામાં વર્ષ 2017-18ના નવા પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓનો આજે પ્રવેશ ઉત્સવ ઉજવાયો હતો, જેમાં સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર M. નાગરાજ ઉપસ્થિત રહ્યા હતા. દિવ્યાંગ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપી આવકાર્યા હતા અને વધુ અભ્યાસ કરી પગભર થઈ સ્વમાનભેર જીવન જીવવાની હાકલ કરી હતી. કાર્યક્રમમાં સંસ્થાના સ્થાપક પ્રમુખ કનુભાઈ ટેલર તેમજ શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. વર્ષ પૂરું કરીને ડિસેબલ વેલફેર ટ્રસ્ટ 21 વર્ષમાં પ્રવેશ થાય છે અને એની સાથે સાથે દરેક ધોરણમાં જે બાળકો પ્રવેશ લે છે એમને આશીર્વાદ આપી એમને પ્રોત્સાહન કરવા માટે આવ્યો છું. અને મને બહુ આનંદ થયું છે કે દિવ્યાંગ બાળકો અને દીકરા દીકરીઓ માટે આ સંસ્થાએ જે કામ કરી છે કે એના લીધે સમાજમાં બહુ પરિવર્તન આવ્યું છે અને જે લોકોને આપણે સમાજમાં એમ દિવ્યાંગ દીકરા દીકરી પણ પોતાનું ફાળો આપી શકે છે અને સામાન્ય જીવન જીવી શકે અને બીજાના માટે એક દાખલા બની શકે એવું એમને ઉત્તમ ઉદાહરણ રૂપે બધાને બિરદાવે છે. તે બદલ ડિસેબલ વેલફેર ટ્રસ્ટને અભિનંદન આપવાનું છે અને સારું કામ છે અને હજી મોટા પ્રમાણે એ કામ કરવું જોઈએ એવી અપેક્ષા અને ખાતરી પણ છે અને એને સાથે કામ કરીને દિવ્યાંગો માટે જેટલું ફાળો આપી શકાય એટલું મારું પણ કરવાનું ઈચ્છા છે. હવે જોઈએ સૌરાષ્ટ્ર રાજ્યની દેશ વિદેશના મુખ્ય સમાચાર. અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં ચોમાસાની જમાવટ. રાજ્યમાં 75 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ. GST બાદ સબસિડીમાં કાપ મુકાતા ગેસ સિલિન્ડરોમાં ₹32નો વધારો. સુપ્રીમ કોર્ટના કામકાજને કરાશે પેપરલેસ. ડિસ્પ્લે પર દેખાડાશે રેકોર્ડ. GST બાદ CAની ફીમાં 30%નો વધારો. ટેક્સ જાણકારોએ પણ ફી વધારી. અને જમ્મુ કાશ્મીરના પુલવામા એક આતંકીને કર્યો ઠાર. સર્ચ ઓપરેશન ચાલુ. સમાચારો વિગતે જોઈએ. અમદાવાદ સહિત રાજ્યના 75 તાલુકાઓમાં ભારે વરસાદે જમાવટ કરી છે.
અમદાવાદ પૂર્વ અને પશ્ચિમના મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજાની અવિરત મહેર વરસી રહી છે. સવારથી જ સારો એવો વરસાદ પડતા જો કે ઘણે ઠેકાણે પાણી ભરાતા નાગરિકો અવરજવરમાં મુશ્કેલીનો અનુભવ કરી રહ્યા છે. પાણી ભરાતા ઘણે સ્થળે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. તો સારા વરસાદના પગલે રાજ્યમાં ચોમાસાની શાનદાર શરૂઆત સાથે સરકારે રાહતનો શ્વાસ લીધો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 75 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે, જેમાં ડાંગ જિલ્લામાં વઘઈમાં 129 મિલીમીટર એટલે કે 5 ઇંચથી વધુ અને ડાંગ જિલ્લામાં 75 મિલીમીટર એટલે કે 3 ઇંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે. આ સાથે રાજ્યનો ચાલુ મોસમનો કુલ સરેરાશ વરસાદ 23.82% જેટલો નોંધાયો છે, જેમાં કચ્છ રિજિયનમાં 19.8%, ઉત્તર ગુજરાતમાં 27.15%, પૂર્વ મધ્ય ગુજરાતમાં 16.5% અને દક્ષિણ ગુજરાતમાં 24.19% જેટલો સરેરાશ વરસાદ નોંધાયો છે. જીએસટી વ્યવસ્થા 1 જુલાઈથી અમલી બની ગયા બાદ હવે એલપીજી ગેસ સિલિન્ડરની ખરીદવાની બાબત સામાન્ય લોકો માટે ખર્ચાળ રહેશે. જીએસટી અમલી બન્યા બાદ અને સબસિડીમાં કાપ મુકાવાના કારણે સામાન્ય લોકોને 32 રૂપિયા વધારાનો ખર્ચ કરવો પડશે. આ ઉપરાંત 2 વર્ષની ફરજિયાત બાજ નજર રાખવામાં આવનાર છે. ઇન્સ્ટોલેશન, નવા કનેક્શન અને વધારાના સિલિન્ડરના દસ્તાવેજના વહીવટી ચાર્જ ઉપર પહેલા કરતાં વધારે ખર્ચ કરવો પડશે. એલપીજીને જીએસટીના 5%ના ટેક્સ સ્લેબના નાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ પહેલા કેટલાક રાજ્યોને એલપીજી માટે ટેક્સ આપવાની ફરજ પડતી નહોતી, જ્યારે હવે સબસિડીમાં કાપ બાદ સ્થાનિક ગેસની કિંમતોમાં વધારો થશે. જમ્મુ કાશ્મીરના પુલવામામાં આજે વહેલી સવારે એક આતંકીને ઠાર કરવામાં આવ્યો. પુલવામાના બામલુલ કેલરમાં આતંકીઓ ઘૂસ્યા હોવાની માહિતી મળતા સેનાએ આ વિસ્તાર કોર્ડન કરી લીધો હતો. અહીં આતંકીઓ એક ઘરમાં છુપાયા હોવાની માહિતી મળી હતી. આતંકી અને સેના વચ્ચેના ગોળીબારમાં એક આતંકી ઠાર કરવામાં આવ્યો છે. સેના દ્વારા હજુ પણ સર્ચ ઓપરેશન ચાલુ છે. ઠાર કરાયેલા આતંકીની ઓળખ કફાયત તરીકે કરવામાં આવી છે. અન્ય 2 આતંકીઓને પણ સેનાએ ઘેરી લીધા છે. આ પહેલા શનિવારે જમ્મુ કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં સુરક્ષા બળોની સાથે અથડામણમાં 2 આતંકીઓને ઠાર કર્યા હતા. આ ઓપરેશનમાં ટોપ લશ્કર કમાન્ડર બશીર લશ્કરી પણ ઠાર થયો હતો. આ સિવાય ક્રોસ ફાયરિંગમાં 2 નાગરિકોના પણ મોત નીપજ્યા, જેમાં એક મહિલા હતી. કેટલાક ઘાયલ થયા હતા. સુરક્ષા બળોએ HSO ફિરોઝ ડારની શહાદત માટે જવાબદાર ટોપ લશ્કર કમાન્ડર આતંકી બશીર લશ્કરીને ઘેરી લીધો હતો. ઓપરેશનમાં ઠાર થયેલા આતંકીનું નામ આઝાદ મલ્લિક હતું. દેશભરમાં જીએસટીનો અમલ થઈ ગયો છે અને અનેક લોકોને હજુ પણ આ સિસ્ટમ અંગે કોઈ જ સમજ પડતી નથી. તે જોતા દેશભરમાં સીએ અને ટેક્સના જાણકારોએ પોતાની ફીમાં વધારો જાહેર કરી દીધો છે. 1 જુલાઈથી લાગુ થયેલા જીએસટી બાદ સીએ અને ટેક્સના જાણકારોએ પોતાની ફીમાં વધારો કરી દીધો છે. 1 જુલાઈથી લાગુ થયેલ જીએસટી બાદ સીએને નાના બિઝનેસ માટે પોતાની ફીમાં 15% અને મોટા બિઝનેસ માટે 30% સુધીનો ભાવ વધારો લાગુ કર્યો છે. લોકો પાસે જીએસટીની નવી સિસ્ટમ અંગે પૂરતી માહિતી નથી, જેથી તેમણે માહિતી માટે તેમની પાસે જવું પડે છે. પરંતુ સીએ અને ટેક્સના જાણકારોએ ફી વધારી દેતા વેપારીઓની મુશ્કેલી વધી ગઈ છે. દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટને પેપરલેસ કરવાના પ્રયાસના ભાગરૂપે અને આ મહત્વાકાંક્ષી પરિયોજના લાગુ કરવાની તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે. વડી અદાલતની ઓફિસના જણાવ્યા અનુસાર આ યોજના ક્રમબદ્ધ રીતે લાગુ કરવામાં આવશે, જેમાં પ્રથમ તબક્કામાં 5 અદાલતોમાં નવા કેસની વિગતો અદાલતના જજ ડિસ્પ્લે પર જોઈ શકશે. દેશની બધી જ વડી અદાલતોને નિયત સમય મર્યાદામાં નક્કી કરેલા ફોર્મેટમાં ડિજિટલ રેકોર્ડને અપલોડ કરવા માટે લોગિન આઈડી અને પાસવર્ડ આપી દેવાયો છે. વડી અદાલત રજિસ્ટ્રીએ જણાવ્યું કે સુપ્રીમ કોર્ટ સહિત અદાલતોને પેપરલેસ બનાવવાની તૈયારી પૂરી કરી લેવામાં આવી છે. આ યોજના લાગુ કરવામાં કેટલીક ટેકનિકલ ક્ષતિઓ દૂર કરવાની હોવાથી આ યોજનાને તબક્કાવાર લાગુ કરવામાં આવશે. યોજના અમલમાં આવ્યા બાદ સુપ્રીમ કોર્ટ પણ ડિજિટલ બની જશે. સુપ્રીમ કોર્ટ ઇલેક્ટ્રોનિક માધ્યમ દ્વારા હાઈકોર્ટ અને ટ્રાયલ કોર્ટના રેકોર્ડ મેળવી શકશે. આમ કરવાથી વકીલો અને પક્ષકારોને ડોક્યુમેન્ટના ઝંઝટમાંથી છુટકારો મળશે. આ યોજના અનુસંધાને ન્યાયાધીશોએ સર્વોચ્ચ અદાલતના નોડલ અધિકારીઓ સાથે પણ વિડીયો કોન્ફરન્સથી ચર્ચા કરી હતી, જેનો હેતુ પેપરલેસ વર્કને ઝડપી અમલમાં લાવવાનો છે. અને હવે સમાચારોના અંતે ફરી એકવાર જોઈએ મુખ્ય સમાચાર. જીએસટીના વિરોધમાં એકત્ર થયેલા વેપારીઓ પર પોલીસનો લાઠીચાર્જ.
કતારગામ ગોવર્ધન કુંજ એપાર્ટમેન્ટમાં પોલીસની રેડ, ખુલ્લેઆમ દારૂનો વેપલો કરતા 3 બુટલેગરો ઝડપાયા. સવારે નીકળતી મહિલાઓને ટાર્ગેટ કરી ચેઇન સ્નેચિંગ કરતા 2 રીઢા ચોર પકડાયા. નવસારીમાં અન્યની જમીન પર બોગસ દસ્તાવેજ બનાવી કબજો કરનાર ભાજપના મહિલા કોર્પોરેટરના પતિ સહિત 2ની ધરપકડ. સુરત પાલિકાના 1007 કરોડના વિવિધ પ્રકલ્પોનું મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે લોકાર્પણ. આ સાથે રિયલ સમાચાર પૂરા કરીએ. ફરી મળીશું. નમસ્કાર.